ભાઈ આ રીતનું છે ભાઈ કમળાઈમાનું મંદિર છે. અહીંયા પણ મંદિર છે, સામે પણ મંદિર છે અને ઓલા પર મંદિર છે. અને ત્યાં છે ને મિત્રો એક ગુફા આવેલી. વિમલ એક પ્લેસ કરી દે. હાલો તો ભાઈ આ રીતનું છે ભાઈ ગુફામાં જવા માટેનો રસ્તો. તો હાલો યુટ્યુબ ફેમિલી ભાઈ, કેમ છો ભાઈ? ફરી એક અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. નાપુતારા નથી પણ આ છે ને ભાઈ, હાલ તો આ કદમગીરી છે. જો ભાઈ આ છે ભાઈ કદમગીરીનો વ્યૂ. અને ભાઈ આ બધા અમે આવેલા છીએ ભાઈ ફરવા માટે. અને આમ કહેવાય ને ભાઈ અડધે તો પોગી ગયા છીએ, પણ આમ કહેવાય ને હવે હા ને એવું સડી ગયું, આમ કહેવાય ઠાકી ગયા અમારી ભાષામાં. એટલે અહીંયા પોરો ખાઈ લીધો છે અને ધીમે ધીમે સડીએ. અને હું બોલું તો આમ જો તમને એવું લાગતું છે કે આમ થાકી ગયો ને એવી રીતે. તો ધીમે ધીમે આગળ વધી છે અને ઉપર જઈને ને અમે તમને ન્યાનો વ્યૂ બતાડવાનું છે. આવી રીતના કંઈક છે ને ભાઈ દાદરા છે. જો હા છે ભાઈ અમારા વિમલભાઈ ની મોજ. ખાલી પેલા તમે જો એકવાર છે ને ભાઈ કદમગીરી આવજો, તમને અસલ તમને એમ થાય કે ભાઈ મિની સાપુતારાની અંદર પોગી જાય ને એવું. એકલા મસ્ત માં બધા અલગ અલગ ડુંગરા તમને ઠેઠ સામેથી જોવા મળશે. ઠેઠ સામે હતી ડેમ આવ્યો હોય તો મને એને ખાસ ખબર, પણ એમ કહે છે એ શેત્રુંજી ડેમ છે. એમ આ રીતનું છે મિત્રો. એટલો થાકી ગયો ને એની કોઈ વાત નથી. અહીં તો એમ અડધે જ ભેગા થઈને ત્યાં એટલો હાફ સડી ગયો હોય તો માથે સડશું તો એમ કહેવાય ને કેટલો બધો ઠાક લાગી જાય. ઉપર ઘણી વસ્તુ જોયા લાયક છે. તો મિત્રો છે ને આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે. આ બધાનું હાવ પૂરું થઈ ગયું, આપી ગયા તોય થી ભાઈ બાય બાય કરે. આમ તો જો ભાઈ હાવ આપી ગયા તોય. જો તમે ભાઈ એનો વ્યૂ જો ખાલી કાંઈ નો ઘટે ભાઈ. હાલો તો ભાઈ પાછું ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધું છે. બોરો બોરો મસ્ત મજાનો ખાઈ લીધું છે. આપ બાપ ઉતરી ગયો છે અને હવે પાછા ડુંગરે. હાલો તો આ બધું ઈંગલ ને એવું છે એટલે સારું હોય પકડીને પકડીને ચડવા માટે. હાલ અને ભાઈ રસ્તો કે છે ને આમ મજા આવે છે. આમ કહેવાય ને થોડી ઘણી તકલીફ એ પડે છે પણ મજા આવે તોય. આફ્રિકાના જંગલમાં ગળી ગયા ને એવું લાગે ક્યારેક ક્યારેક. તો મિત્રો પાછું એટલું હાલે ને પાછા થાકી ગયા. તો પાછો એક વિરામ લઈ લઈ બે પાછા ઉપર ચડી. હા હાલો તો ભાઈ પાછી રફતાર લઈ લીધી. હવે આયલી દાદરા હરખા એવા હે. હવે મસ્ત રીતે ભાઈ ધીમે ધીમે ચડીએ છીએ. બસ હવે બહુ શું કહેવાય આઘું નથી. બસ ટૂંક જ સમયની અંદર ભાઈ આપણા લોકેશનની અંદર ભાઈ આપણે પહોંચી જાવ. સામે જથી ભાઈ ધજાના દર્શન પણ થઈ ગયા છે, તમે નિહાળી શકો છો. એટલે થોડો ઘણો આફે ઉતરી ગયો અને હવે ધીમે 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 આગળ વધી છે. અને હવે પહોંચવામાં એમ કહેવાય ને કે ભાઈ થોડીક વાર છે ભાઈ આપણા લોકેશન ઉપર. જો હાલો હાલો હવે થોડુંક જ આઘું રૂ તો એટલે આમ તમે જો પછી આવ લબડી ગયા હોય થાકી ગયા બધા. તો આ જઈડો બહુ જૂનું માં હે તો નરોણભાઈનું તીટું થઈ છે પોગી ગયા ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે જેની રાહ જોતા હતા ને તો ભાઈ ફાઇનલી ઉપર આવી જશે ડુંગરા ઉપર. આ ભાઈ આ રીતનું મંદિર છે જોવો તમે. અને અહીંના લોકેશનમાં એમ કહેવાય ને કાંઈ ઘટે નહીં. લોકેશન જોતા પહેલાં એક મસ્ત મજાના દર્શન કરી લઈએ પછી એનો વ્યૂ નિહાળીએ. હાલો તો હું પણ દર્શન કરું ને તમે પણ દર્શન કરી. કાંઈ એટલું બધું હરખું બોલાતો નહીં કારણ કે માન કરીને મિત્રો એમ કહેવાય ને ભાઈ ઉપર ચડ્યા ને એટલે હાવ થાકી ગયા છે. અને અહીંયા જો ભાઈ બધા પાણી પીવાનું ચાલુ કરી દીધું અને વધારે કાંઈ હવે સમય લેતા નહીં. હાલો તો દર્શન કરી લઈ.
ભાઈ આ રીતનું છે ભાઈ કમળાઈમાનું મંદિર છે. અહીંયા પણ મંદિર છે, સામે પણ મંદિર છે અને ઓલા પર મંદિર છે. અને ત્યાં છે ને મિત્રો એક ગુફા આવેલી છે, આપણે ત્યાં પણ જવાનું છે. ગુફાની અંદર ભાઈ જોવાનું છે કઈ રીતનું છે એમ બધું. તો એમ અંદર ભાઈ કેમેરો અલાઉડ નથી, એટલે તમે અહીંથી દર્શન કરી લો ભાઈ. બહારથી તમને ઝૂમ કરીને બતાવું, જો કદાચ બતાવી તો, કારણ કે છે ને ભાઈ મંદિરની અંદર છે ને ભાઈ મોબાઈલની નોટ અલાઉડ છે, એટલે દર્શન તમે નહીં કરી શકો. પણ હમણાં ભાઈ તમે મંદિરના દર્શન કરી લો ભાઈ મસ્ત. એટલે ભાઈ મેન ગેટ આપણે ન લઈ શક્યા, પણ આપણે ઉપરથી નીચે આવીને હવે આ ગેટ તમને બતાવું. જો ભાઈ આ રીતનો કે ગેટ છે એન્ટર થવા માટે. અને અહીંયા છે ને ભાઈ અલગ અલગ ભાઈ અહીંયા આગળ એમ કહેવાય કે ભાઈ વાહન પાર્કિંગ પણ થઈ જાય, કે જે આ રસ્તો છે ને ત્યાંથી ભાઈ શું કહેવાય વાહનો બધા ઉપર આવી શકે તે રીતનો આ બાજુનો અલગ નીચે એક પાર્કિંગ છે. આ તો જય શ્રી કમળાઈ માતાજી. ભાઈ મસ્ત મજાના શરણ પાદુકાના તમે દર્શન કરી લો ભાઈ. ગુફા છે ને ભાઈ માતમ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. હાલ ભાઈ વિમલ જા, હાલ પેલા જો ભાઈ એક ધીમે ધીમે જાય છે. એક ફ્લેશ લાઈટ લાવજો, એટલે વાંધો નહીં લાવ વિમલ, એક ફ્લેશ કરી દે. હાલો તો ભાઈ આ રીતનું છે ભાઈ ગુફામાં જવા માટેનો રસ્તો. જો તમે માતમ ઋષિના દર્શન કરી લો મારો ભાઈ. હાલો ભાઈ એક મસ્ત મજાનું ભાઈ એક ફોટો શૂટ કરી લઈ બધા. હાલો તો ભાઈ ઉભા રહો, હાલો ધીમે ધીમે આવતા રહો. હાલે હાલ ભાઈ બધા વિયાવા આખું ગ્રુપ ફોટો બોટો પાડી લો એક. જો ભાઈ આ બધા છે ને ભાઈ ફોટા પાડવા માટે બધા રેડી થઈ ગયા છે બધા. જો ભાઈ આ ભાઈ ફોટો શૂટ કરે. ગુફામાં પણ છીએ એવા. અને આગળ છે ને મિત્રો હવે આપણે અહીંયા દેખાય ને એક વોટરફોલ આવેલું છે, તો ત્યાં આગળ જવાનું છે અને જોવાનું છે કે ભાઈ ત્યાં વોટરફોલ કેવો છે. તો હાલો તો જોઈશે ભાઈ. હજી ફાઇનલી તો એમ કહેવાય ને કે મિત્રો ખબર નથી કે ભાઈ વોટરફોલ ક્યાં આવ્યું એમ. ને ખાસ કરીને હજી તમે ભાઈ આ લોકેશનની વિઝિટ ન કરી હોય ને તો ભાઈ એકવાર આ લોકેશનની વિઝિટ કરજો તમે. ઉતરવામાં તો એને ભાઈ કોઈ તકલીફ પડતી નથી, કારણ કે બધા એને ભાઈ બધા મિત્રો મસ્તી કરતા કરતા આવે ભાઈ. જો તમે હમણાં દો ભાઈ લહર પટ્ટી ખાઈને આવે. દો ભાઈ મજા આવે ભાઈ, ફૂલ મોજ છે ભાઈ. ને આ ફરે એને ભાઈ કોઈ ઠાકેલું નહીં. તમે જો બધા તાજા માજા તમને જોવા મળશે. તો અમારા ડીએસપી સાહેબ છે ભાઈ આપણે રાત તારીખ. હા ફાઇનલી મિત્રો ડુંગર ઉપરથી હેઠા આવી ગયા છે. અને હવે અને અહીંયા છે ને ભાઈ ખોડિયારમાંનું મંદિર પણ આવેલું છે, તો ત્યાંના દર્શન કરી લઈ. હાલો ભાઈ મસ્ત અહીંયા આવી ગયો એમને ઓર્ડર. હા છે ને ભાઈ ખોડિયારમાંનું મંદિર છે કે આ રીતનું જો તમે. અને અહીંયા છે ને જોરદાર ધોધ. તો ભાઈ ખાસ કરીને છે ને આ બધો હે ને ઉપરનો નજારો હે. તમે જો આ રીતનું છે ભાઈ. જો તમે કાંઈ ઘટે અહીંથી જો ભાઈ ઉપરથી તમે ખાલી વ્યૂ જોવો, કાંઈ ન ઘટે. તમે આ રીતનું છે ભાઈ કે ઘરનું આખી ગેંગ ભાઈ હારો હારો છે. જય મા મંગા ભાઈ દર્શન કરી લો ભાઈ અહીંથી. તો ભાઈ કહેવાય ને કે ભાઈ હવે ઘણું બધું ફરી લીધા એ મોંગલમાંના દર્શન કર્યા. અરે કાંઈ નહીં, હવે અહીંયા કરીશી વિડીયોનું એન્ડ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.